આદેશ હું એકતાનાથ ગુરુ યોગી તુલસીનાથજી બાપુ, શ્રી શનિદેવ મંદિર, ભવનાથ તલેટી, ગિરનાર, જુનાગઢ, ગુજરાત. આગળ આપણે વાત કરી હતી અદ્ભુત આત્મવિશ્વાસ. એનું પહેલું જ ઉદાહરણ, જે ઉદાહરણ રૂપ બની ગયા છે અગસ્ત્ય મુનિ, કે અગસ્ત્ય મુનિ જ્યારે એક અંજલિમાં સાગરને પી ગયા હતા, ત્યારે એ સાગરના કિનારે ઊભા હશે ત્યારે એનામાં આત્મવિશ્વાસ કેવડો હશે, હિમાલય જેવડો જ હશે ને, કે એક અંજલિમાં પૂરા સાગરને પીવાનું છે. વિંધ્યાચળનો અહંકાર ઉતારે છે, દક્ષિણમાં આપણી સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરે છે, તો કંઈક કરી ગુજરવાનો એનામાં કેટલો આત્મવિશ્વાસ હશે. ત્યારે જ તો એ પરમ બ્રહ્મની પ્રાપ્તિ સુધી એ જઈ શક્યા. એણે ખાલી અહીં જ પૃથ્વી પર જ પ્રાપ્તિ કરી છે એવું તો છે નહીં, એણે બ્રહ્મ પ્રાપ્તિ કરી છે. એટલા મહાન અગસ્ત્ય મુનિ થઈ ગયા કે જે દેવતાઓ પણ જેના દર્શન માટે તરસતા હોય એટલા મહાન અગસ્ત્ય મુનિ થઈ ગયા. તો આત્મવિશ્વાસ, આપણી અંદરનો જે આત્મવિશ્વાસ, અને એ ક્યારે આવે? જ્યારે આપણે આત્મભાવમાં જીવતા હોઈએ ત્યારે. અગર આપણને આપણી ઓળખાણ આ શરીરથી છે, તો પછી શરીરની એક સીમા છે, એની શક્તિની એક સીમા છે. આપણી ઓળખાણ અગર આપણે આત્માથી માનતા હોઈએ કે એ આપણું અસલ સ્વરૂપ છે આત્મા, તો પછી આત્માની શક્તિ એનો તો કોઈ વિચાર જ નહીં થઈ શકે. આત્મા સો પરમાત્મા, તો જેટલી પરમાત્મામાં શક્તિ છે એટલું જીવ માત્રમાં શક્તિ છે, એના જ અંશ છીએ. પરંતુ આપણને આ શરીર જાણીને આપણે જીવીએ છીએ કે આ મારી ઓળખાણ છે, તો શરીરની એક સીમા છે અને આત્મામાં અથાહ શક્તિનો ભંડાર છે, બિલકુલ પરમાત્મા જેટલી જ શક્તિઓનું. તો આત્મવિશ્વાસ આત્મામાંથી પ્રગટે છે, એ કોઈ મગજમાંથી, આ મનમાંથી નથી પ્રગટતો. એ તો ખાલી વિશ્વાસ હોય છે મનથી, જે ઘડી બે ઘડીમાં તૂટી પણ જાય. પરંતુ આત્મવિશ્વાસ એ આત્મામાંથી પ્રગટે છે. જેવી રીતે આત્માનો નાશ નથી, એવી રીતે એ વિશ્વાસનો પણ એ ક્યારેય તૂટતો નથી. એ પણ એટલો જ અડગ છે, અચલ છે. તો સંસ્કૃતિઓનો સંગમ સાધવો હોય કે યુદ્ધ જીતવું હોય, વ્યક્તિત્વનું યોગ્ય ઘડતર કરવું હોય કે આકરા પ્રશ્નો ઉકેલવા હોય, કાંઈ ભારે ભેસમાંથી ઉગરવું હોય કે નાના મોટા પ્રશ્નનો ઉકેલ લાવવો હોય, આત્મવિશ્વાસ હશે તો આ બધા જ કામ સરળ થઈ પડશે. એ નહીં હોય તો માણસને સાવ નાની બાબત પણ મુશ્કેલ જ લાગવાની. એક જાણીતા મનોવૈજ્ઞાનિકને એક પત્ર મળ્યો. 8 પાનાના એ પત્રનો સાર એટલો જ હતો કે એ લખનારી વ્યક્તિને જીવનમાં કોઈ જ રસ નહોતો, એનામાં આત્મવિશ્વાસનો અંશ પણ નહોતો. બાકી સ્વાભાવિક જ લઘુતા ગ્રંથિએ એનામાં સત્તા જમાવી હતી. એને થઈ ગયું હતું કે પોતે જીવનમાં કંઈ જ કરી નહીં શકે. વર્ષોના અનુભવીને આવા તો કંઈક કેસ હલ કરનારા મનોવૈજ્ઞાનિકે એને આવો જવાબ આપેલો. તો એને એક પત્ર મળે છે, 8 પાનાનો એ પત્ર હતો, પણ એનો સાર એટલો જ હતો કે એ મનોવૈજ્ઞાનિકે સમજી શક્યા કે કહેવા શું માગતો હતો પૂરા પત્રમાં. તો એ હતો એના આત્મવિશ્વાસની કમી. એની અંદર જે એક લઘુતા ગ્રંથિ હતી, એક હીન ભાવના હતી, જે એને ક્યારે ઉપર ન ઉઠાવી શકે. તમારી જાતમાં શ્રદ્ધા રાખો, તો એ વૈજ્ઞાનિકનો એ જવાબ છે કે તમારી જાત ઉપર શ્રદ્ધા રાખો. તમારી શક્તિઓમાં શ્રદ્ધા રાખો. તમારી જાતમાં તમને વિનમ્ર પણ મક્કમ વિશ્વાસ નહીં હોય તો તમે સુખી કે સફળ થઈ શકવાના નથી જ. પણ જો મજબૂત આત્મવિશ્વાસ હશે તો તમારે માટે સફળ થવાનું સરળ થઈ પડશે. અપૂર્ણતા વિશેનો ખ્યાલો અને લઘુતા ગ્રંથિ જ તમને પાછા પાડે છે. તો આ એનો જે જવાબ લખે છે, જે એને કાગળ મળ્યો છે પ્રશ્નનો, એનો જવાબ લખે છે. તો કોઈ પણ કાર્ય આપણે કરવું હોય તો આપણે આપણી જાત ઉપર સૌથી પહેલા વિશ્વાસ હોવો જોઈએ.
આપણી આવડત ઉપર વિશ્વાસ હોવો જોઈએ, ઈશ્વર પર તો વિશ્વાસ હોવો જ જોઈએ, પરંતુ આપણે આપણી જાત ઉપર વિશ્વાસ હોવો જોઈએ કે આ હું કરી જ શકીશ. દુનિયામાં એવું કોઈ અસંભવ કાર્ય નથી જે માણસ ન કરી શકે, પરંતુ એ ન કરી શકે તો એના પાછળનું કારણ માત્ર એટલું જ છે કે એક લઘુતા ગ્રંથિ, કે આ હું કેવી રીતે કરી શકું. માણસ જ્યારે એવું વિચારે છે કે આ હું કેવી રીતે કરી શકું, તો સાચે જ માં નથી કરી શકતો. તો માણસનો વિચાર, ખાલી વિચારમાં કેટલી શક્તિ છે કે જેવું વિચારે છે તેવું થાય છે એના સાથે. તો પછી આપણે એ વિશ્વાસ કેમ ન રાખીએ કે હું કેમ ન કરી શકું, હું કરી જ શકીશ. તો શું એ વિચાર સફળ નહીં થાય? અગર આપણે નેગેટિવ વિચાર કરીએ છીએ અને એ આપણે સામે જોઈએ છીએ કે હા એમ જ થયું, તો પછી આપણે સારો વિચાર કરીએ, જાત પર શ્રદ્ધા રાખીએ, કાર્ય પર, ખુદની મહેનત પર શ્રદ્ધા રાખીએ, તો કોઈ કાર્ય અસંભવ નથી જો આપણા આત્મવિશ્વાસમાં વિનમ્રતા હોય. કાર્ય કયું કરવું એની જાણ તો હોવી જોઈએ ને, કે કયું કાર્ય પૂરું કરવું છે. આત્મવિશ્વાસ એનું નામ નથી કે કોઈનું ખરાબ કરવાનું કહે અને આપણે ઊભા થઈ જઈએ કે હા આ તો હું કરી જ શકીશ. એને આત્મવિશ્વાસ ન કહેવાય. આત્મવિશ્વાસમાં વિનમ્રતા હોવી જોઈએ, ખ્યાલ હોવો જોઈએ કે કયું કાર્ય કરાય અને કયું કાર્ય નથી કરવાનું. તો અપૂર્ણતા વિશેના ખ્યાલો અને લઘુતા ગ્રંથિ જ તમને પાછા પાડે છે. એમના લીધે જ તમે નિરાશ રહો છો ને, તમારા સ્વપ્ન સિદ્ધ નથી થઈ શકતા. આત્મવિશ્વાસ જ તમારી શક્તિઓને જગાડશે. એના થકી જ તમે તમને ઓળખી શકશો અને એક સફળ માણસ બની શકશો. મનના દ્રષ્ટિકોણને ફેરવશો તો તમારે માટે એક નવા જીવનનો ઉઘાડ શક્ય બનશે. તો આપણી સમજ છે, જે આપણી સોચ છે, એને જ ખાલી બદલાવાની છે. જે આપણે નેગેટિવ વિચારો તરફ જઈ રહ્યા છીએ કે મારામાં એટલી શક્તિ થોડી છે, મારામાં એટલી તાકાત થોડી છે કે હું આ કાર્ય કરી શકું, તો એ જે વિચાર છે, એ જે આપણો દ્રષ્ટિકોણ છે, એને ખાલી બદલવાની જરૂર છે કે આ કામ હું કેમ ન કરી શકું. માણસની મહેનત, માણસની આવડત શું ન કરાવી શકે. જીવનના નવા પ્રકરણનો ઉઘાડ એ પણ સાચું જ છે ને. જેઓ પોતાની અંદર આત્મવિશ્વાસ જગાડી શકે છે, એમને માટે જીવનના નવા પ્રકરણનો ઉપાડ પણ સરળ બને છે. દિવસોની ડાયરીના પાના રોજ રોજ એક સરખા જ આવી જતા હોય ને એક ધારી ધૂંધળાશનો અનુભવ થતો હોય, તો એ બધું જૂનું જૂનું બદલી શકાય છે ને નવા આત્મવિશ્વાસને અજવાળે જીવનના નવા પ્રકરણનો પ્રારંભ થઈ શકે છે. તો કઈ સારું છે જીવનમાં, તો એ તો કોઈ પણ ક્ષણે આપણે એનો પ્રારંભ કરી શકીએ છીએ ને. અગર જીવન એક સરખું આપણે જીવતા આવ્યા છીએ અને આપણે માની લીધું છે કે આ જ જીવન છે, તો ધીરે 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 આપણે એકદમ ઉદાસ થતા જઈએ છીએ જીવન પ્રત્યે. કેમ કે જીવનની ડાયરીના હર પત્તા પર એકનું એક જ લખાણ છે. અગર એકનું એક લખાણ તમે કેટલા સમય સુધી વાંચી શકશો? તો પછી જે જૂનું લખાણ છે એમાં નવા લખાણનો કંઈક પ્રારંભ કરીએ, કંઈક નવું વિચારીએ, કંઈક નવીનતમ કાર્ય કરવાની સોચ રાખીએ. તો ખાલી આપણી સોચ બદલવાની છે. જે આપણે લઘુતા ગ્રંથિથી પીડાઈએ છીએ અને એક ધારી જે જિંદગી કરી લીધી છે કે મારે આમ જ કરવાનું છે, હું આમ જ કરી શકું, હું તો બીજું શું કરી શકું. જે આ સોચ છે એને બદલવાની જરૂર છે કે આપણે શું ન કરી શકીએ ધારીએ તો આત્મવિશ્વાસનો વિચાર કરતી વખતે ખાસ શું ધ્યાનમાં લેવું જોઈએ? લઘુતા ગ્રંથિ. કારણ કે આ બંને એકબીજાની વિરુદ્ધ બાબતો છે. આત્મવિશ્વાસ વધે તો લઘુતાની ભાવના ઘટવા માંડે ને એ જો વધે તો આત્મવિશ્વાસ ઓછો થાય. જો લઘુતા ગ્રંથિ વધવા માંડે આપણી અંદર,
તો આત્મવિશ્વાસ ઓછો થઈ જાય છે. અને જો આત્મવિશ્વાસ જાગી જાય અંદરથી તો લઘુતા ગ્રંથિ આપોઆપ એનો નાશ થઈ જાય છે. વાત સાચી લાગે છે, સાચી છે એટલી જ એ દુઃખદ વાત છે. કેટલા માણસો આ હીનતા ભાવને લઈને અનેક પ્રકારના દુઃખ ભોગવી રહેલા છે. તેનો વિચાર કરવાથી પણ થોડો જ ખ્યાલ આવી શકે કે પરિસ્થિતિ કેવી ગંભીર છે. આનો કોઈ ઉકેલ નહીં હોય. ઉકેલ તો જગતમાં શાનો નથી હોતો, પણ એનો આધાર માણસના પોતાના ઉપર છે. એ જો ના ઈચ્છે તો એને વિશે પારકાઓ ગમે એટલું પૃથ્થકરણ કરે તો પણ શા કામનું? માણસે પોતે જ સચેતન બનવું જોઈએ. તો માણસની જે ધારણાઓ છે, જે પહેલેથી હીન ભાવનાની જે ધારણા છે, એ તો માણસે પોતાએ જ એ વિખેરવી પડે છે ને. પોતાએ જ એ આત્મવિશ્વાસ જગાડવો પડે છે કે હીન ભાવના આપોઆપ જતી રહે. લોકો ગમે એટલું પૃથ્થકરણ કરે, આપણે એને જોઈને કહીએ કે આ કામ તો એને માટે બહુ સરળ છે, પરંતુ એ તો આપણા દ્વારા કહેલી વાત છે. અગર એ સામેવાળો એ માણસને જ ખબર નથી કે હું આ કાર્ય કરી શકીશ, તો આપણે ગમે એટલું ધારણા કરી લઈએ એના પ્રત્યે કે આ કરી જ શકશે, એ બિલકુલ નકામું છે ને. અગર એ માણસ પોતે એમ ધારી લે કે હા હું આ કરી જ શકું એમ છું, તો એ કાર્ય સફળ થાય. પણ એ સચેતન ક્યાં બને છે? અસંખ્ય માણસો મનમાં ને મનમાં મૂંઝાયા કરે છે. ગંભીર નુકસાન પહોંચાડતી આ બાબત હોવા છતાં એને બહુ ગંભીર લેખવામાં નથી આવતી. હકીકતમાં એનો ઉકેલ એવો સરળ છે કે કોઈ પણ માણસ લઘુતા ગ્રંથિમાંથી મુક્ત થઈને આશાવાદી ને આત્મવિશ્વાસી બની શકે છે. કોઈ પણ માણસ ખૂબ જ યોગ્ય રીતે આત્મશ્રદ્ધાવાળો થઈ શકે છે. એક મિત્રે પૂછ્યું, લઘુતા ગ્રંથિ વિશે આજકાલ આટલી બધી વાતો થાય છે, પણ એ ખરેખર છે ક્યાં ઝાડનું મૂળ? તો લઘુતા ગ્રંથિ એટલે અન્યની તુલનામાં આપણને અનુભવાતી અપૂર્ણતાની લાગણી. તો આ લઘુતા ગ્રંથિ શું છે? તો આપણે બીજાને જોઈએ છીએ તો આપણને પૂર્ણ લાગે છે, અને આપણે એ હીન ભાવનાથી પીડાઈએ છીએ કે એના જેવા આપણે નથી. તો આ જગતમાં કોઈના જેવું નથી. એક જ મા બાપના બે સંતાનો પણ એક સરખા નથી, તો પછી બીજા તો ક્યાંથી સરખા હોય? અને એ જ તો આ કુદરતની રચના છે કે અહીં કરોડોની જનસંખ્યામાં આ જીવ માત્ર કોઈ એક સરખું નથી. ના કોઈના ચહેરા એક સરખા છે, ના કોઈનો અવાજ એક સરખો છે, ના કોઈના વિચાર એક સરખા છે, ના કોઈનું વર્તન એક સરખું છે. કંઈ જ એક સરખું નથી. અને આ ભિન્નતા છે એટલે તો આ સૃષ્ટિ ચાલી રહી છે. આખા બગીચામાં અગર એક જ પ્રકારના ફૂલ હોય તો એ બગીચો લોકો કેટલી દૂર સુધી જઈને જોશે? પછી એને ખબર જ છે કે આગળ પણ જેટલો ચાલશું એટલો આ જ ફૂલ જોવાના છે, તો એ પહેલા જ એ ફૂલ જોઈને પાછા વળી જશે ને. પરંતુ એ જ બગીચામાં જાત જાતના અલગ અલગ પ્રકારના ફૂલો છે, તો આપણું ધ્યાન બધે જશે ને કે કયું ફૂલ સારું છે. બધું જ જોવા જેવું છે. કોઈનો રંગ સારો છે, કોઈની સુગંધ સારી છે. તો આ ભિન્નતા છે એટલે તો આપણે જીવી શકીએ છીએ. તો લઘુતા ગ્રંથિ એનું જ નામ છે કે આપણે અન્યને જોઈને, બીજાને જોઈને આપણી અંદર એ ભાવના આવે છે કે આપણે એના જેવા નથી. આ લાગણી આમ તો સતત પરેશાન કર્યા કરતી હોય છે, પણ જ્યારે કોઈના સંદર્ભમાં વિચારીએ કે અન્યની હાજરીમાં ઊભા હોઈએ ત્યારે આપણને એ વધારે ને વધારે સંકોચ કરાવે છે. ઉદાહરણ આપો તો સારું. એટલે જે વ્યક્તિએ પૂછ્યું હતું એ લેખકને કહે છે કે તો એનું ઉદાહરણ આપો કે અન્યની હાજરીમાં જ્યારે આપણે ઊભા હોઈએ ત્યારે આ લાગણી આપણામાં વધારે ને વધારે પ્રબળ બનતી જાય છે. તો એ કહે છે કે કોઈ ઉદાહરણ આપો. ધારો કે 4 જણા ઊભા છે, એમાં તમે ઉમેરાઓ છો, તમારો પરિચય કરાવવામાં આવે છે, બધા વાતો કરે છે, પણ તમારી જીભ ઉપડતી નથી. સામા લોકો શું ધારશે એવો પ્રશ્ન તમને નડ્યા કરે છે. આનું નામ લઘુતા ભાવ. આ એક ઉદાહરણ છે. 4 માણસો ઊભા છે, આપણે ત્યાં જઈએ,
કોઈ આપણો પરિચય કરાવે કે આ આમ છે, આ આમ છે, પરંતુ આપણે મોઢામાંથી એક શબ્દ નીકળતો નથી કે હું કંઈ બોલીશ તો આ લોકો પર કેવી અસર થશે, એ મારી વાતને સમજી શકશે કે નહીં, હું શું કહેવા માગું છું એ એના અર્થને સમજશે કે નહીં. તો આપણે એ પહેલાં જ વિચાર કરવા લાગીએ છીએ, કેમ કે આપણી અંદર એક હીન ભાવના છે કે આપણે એના જેટલા હોશિયાર નથી, આપણે એના જેવા નથી, એનાથી આપણે બહુ નીચા છીએ, એના જેવી આવડત નથી. કોઈ પણ ભાવના આપણા મનમાં આવી શકે છે કે કાં તો સામેવાળા જેવી આવડત નથી, કાં તો સામેવાળા જેવા રંગરૂપ નથી, કાં તો સામેવાળા જેવી હેસિયત નથી, કાં તો સામેવાળા જેવું જ્ઞાન નથી આપણી પાસે. તો કંઈ પણ આપણે વાત લઈને આપણને એનાથી હીન સમજશું. આને કહેવાય છે લઘુતા ગ્રંથિ. તો જે એની પાસે છે, અહીં કોઈ પણ સંપૂર્ણ નથી હોતું, અહીં બધા અપૂર્ણ છે. સંપૂર્ણ તો માત્ર ને માત્ર ઈશ્વર છે, બાકી તો અહીં બધા અપૂર્ણ છે. તો જે આપણામાં છે એ સામેવાળામાં નહીં હોય, સામેવાળામાં છે એ આપણામાં નથી, તો આપણામાં છે એ સામેવાળામાં નહીં હોય. તો એમાં લઘુતા ગ્રંથિ કરવાની કોઈ જરૂર નથી હોતી, પરંતુ આપણે પહેલેથી જ એવી રીતે જીવતા આવ્યા છીએ, એટલે લઘુતા ગ્રંથિનો શિકાર આપણે બની જ જઈએ છીએ. મૂર્ખાઈ કરવાને બદલે આપણે મૂંગા રહીને બચી જઈએ એવો ખ્યાલ આવે એ લાભની વાત ન કહેવાય. હવે આપણને એમ લાગે કે આપણા કરતાં ઘણો સમજદાર છે સામો માણસ, એટલે આપણે ચૂપ રહી જઈએ કે આપણને સામો માણસ મૂર્ખ ગણે, એના કરતાં આપણે ન બોલીએ તો સારું. એવું આપણે જો પહેલેથી જ વિચારી લઈએ તો પછી આપણે 4 માણસોમાં ક્યારેય બોલી નહીં શકીએ. અગર આપણી અંદર વિવેક છે, વિનમ્રતા છે, તો પછી એ હીન ભાવના પ્રવેશ કેવી રીતે થાય છે આપણી અંદર. એ તો છીંડા શોધવા જેવી વાત થઈ. હું કદાચ મૂર્ખાઈ કરી બેસીશ એવો ખ્યાલ પણ લઘુતા ગ્રંથિનો જ સૂચક છે. આ તો ભારે કહેવાય જ. એટલા માટે પણ માણસે આ ગ્રંથિમાંથી છૂટવાનો પ્રયત્ન કરવો જોઈએ, કારણ કે આ લઘુતા ભાવ માણસના વ્યક્તિત્વના સંપૂર્ણ વિકાસમાં અવરોધક બની જાય છે. સામા માણસ પાસે બીજું ઘણું બધું જ્ઞાન હોય છે જે આપણને ખબર નથી હોતી, અને આપણી પાસે એવું ઘણું જ્ઞાન હોય છે જે સામાવાળાને ખબર નથી હોતી. પરંતુ જો એ લઘુતા ગ્રંથિ આપણામાં છે કે ચૂપ રહીએ, કે કોઈ મૂર્ખાઈ ભરેલી વાત ન થઈ જાય કંઈ મારાથી, સામેવાળા કંઈ આપણી પર હસી ન દે, અગર એ બીકથી આપણે વાત નથી કરતા તો એ જ્ઞાનમાં વધારો પણ નથી થતો. અગર એકબીજાનું આદાન પ્રદાન છે, વાતો કરીએ, તો એની અંદર જે પણ આવડત છે એ આપણે શીખી શકીશું. આપણામાં જે આવડત છે એ સામેવાળો શીખી શકશે. પરંતુ જો લઘુતા ગ્રંથિ આપણામાં રહેલી છે તો આપણે ત્યાં મૌન જ રહેશું. તો ના એ આપણને સમજી શકશે, ના આપણે એની કોઈ આવડતનો શીખી શકીશું. આ અવરોધને ગાળવા માટે આજ સુધીમાં અનેક રસ્તા સૂચવવામાં આવ્યા છે. મનોવિજ્ઞાનનો જન્મ પણ નહોતો થયો ત્યારથી આગોતરા ઉપાયો સૂચવી રાખવામાં આવેલા છે. એ બધાનું સંકલન કરીએ તો એક મોટો ગ્રંથ થઈ જાય. પણ આપણે તો સાવ સામાન્ય પણ જીવન વિકાસના ઈચ્છુક માણસને નજર સામે રાખીને જ આ વિચારણા કરી રહ્યા છીએ. જે તમને અને મને બરાબર ઉપયોગમાં ના આવે તેવી ચર્ચામાં સમય બગાડવાનો અર્થ શું છે? માટે જ વ્યાવહારિક ભૂમિકા ન છૂટવી જોઈએ. ડોક્ટર નોર્મન પીલ પાસે આવા કેસ ખૂબ જ આવતા. એમણે આ મહારોગના નિવારણ માટે જે પદ્ધતિ વિકસાવેલી એ ખૂબ કામમાં આવે એવી છે. ઘણા લોકો એમની પાસે આ પ્રશ્ન લાવતા. એની ચર્ચાનો દોર કંઈક આવો જ રહેતો. તો જે આ ડોક્ટર છે એને પણ આવા કેસ આવતા. લઘુતા ગ્રંથિથી જે પીડિત લોકો હોય એના જ પ્રશ્નો લઈને આવતા, તો એને કેવી રીતે એનો હલ કરતા. લઘુતા ગ્રંથિના બીજા નામ શું છે? આત્મહીનતા, અપૂર્ણતાનો ભાવ, અને ખાસ તો પોતાની શક્તિઓ વિશે શંકા. એનું નિવારણ કઈ રીતે થાય? શ્રદ્ધા દ્વારા. શ્રદ્ધા શંકાનું અજબ ઔષધ છે. તમારા કરતા એક મહત્તર બળ અસ્તિત્વ ધરાવે છે એમ માનશો તો તમારો પાયાનો પ્રશ્ન ઉકલી જશે.
આ માન્યતા જેટલી વધારે દ્રઢ હશે એટલી જલ્દી તમારી શંકા નિર્મૂળ થશે. જો આપણી અંદર શ્રદ્ધા છે આપણી પર, પરમાત્મા પર, આપણી આવડત પર, આપણી મહેનત પર, તો એ શ્રદ્ધા જેટલી વધતી જશે એટલી જ હીન ભાવના એ તૂટતી જશે. તો એની ચાવી એક જ છે, જે આત્મહીનતા છે, જે અપૂર્ણતાનો ભાવ છે, જે લઘુતા ગ્રંથિથી આપણે પીડાઈ રહ્યા છીએ, એનું ઔષધ એક જ છે, શ્રદ્ધા. આ માટે શું કરવું જોઈએ? એક તો પ્રેરક સાહિત્યનું વાંચન. આવું વાંચન નિયમિત રાખવાની ટેવ કેળવવામાં આવે તો પોતાની શક્તિ અને વિકાસની અનેક શક્યતાઓનો સચોટ ખ્યાલ આવે છે. એને લીધે લઘુતા ગ્રંથિના નિયમો, સ્વરૂપ અને તેના નિવારણની પ્રક્રિયાઓ સમજવાનું પણ સરળ બની રહે છે. એટલે જ કહ્યું છે ને કે પુસ્તક છે એ આપણા મિત્ર છે. જેટલું આપણું વાંચન હશે, સારું વાંચન, એટલું જ આપણી શ્રદ્ધામાં વધારો થશે. પ્રેરક સાહિત્યનું વાંચન છે તો જે પણ ઉદાહરણ બની ગયા છે જીવનમાં આવીને, કંઈક પ્રાપ્તિ કરીને ગયા છે, એના વિશે આપણે હરરોજ એક નિયમથી દરરોજ વાંચીએ તો ધીરે ધીરે આપણી લઘુતા ગ્રંથિ તૂટતી જશે કે એ બધાએ કર્યું તો આપણે કેમ ન કરી શકીએ, એ આટલો આગળ વધી શક્યો, આપણે કેમ ન કરી શકીએ, આપણે કેમ ન વધી શકીએ. એનો સંઘર્ષ આપણે જોઈએ તો આપણને આપણા દુઃખો નાના લાગવા લાગશે. એની જે પીડાઓ આપણે જોઈશું તો આપણે પણ સજ્જ થશું કે આટલી પીડાઓની અંતે સફળતા છે જ. કેવી રીતે કંઈક પ્રાપ્ત કર્યું હોય છે, એની કેટલી બધી ઈચ્છાઓનો એણે ત્યાગ કર્યો હશે અને એણે એનો લક્ષ્ય નિર્ધારિત કર્યો હશે અને લક્ષ્ય સુધી પહોંચતા પહોંચતા એણે કેટલું ગુમાવ્યું હશે. તો આપણને ખ્યાલ આવે છે કે જગતમાં આપણે એકલા જ દુઃખી નથી અને જેનામાં આત્મવિશ્વાસ છે એને કોઈ પણ દુઃખ ડગાવી શકતું નથી. દુઃખ બધા પાસે છે. હા, દુઃખના કારણ અલગ અલગ છે, પરંતુ આ સંસારમાં દુઃખ બધા પાસે છે. કોઈ કર્મ બાકી છે એટલે તો જન્મ થયો છે, તો કઈ સુખદ કર્મ માટે જન્મ થયો છે એવું તો છે નહીં. જે દુઃખદ કર્મો છે જે આપણે કરીને આવ્યા છીએ એ પણ સામે આવશે. તો દુઃખ બધા પાસે છે, પરંતુ એ દુઃખને જોઈને બેસી રહીએ કે અમે જ દુઃખી છીએ, અમારે જ દુઃખ છે, અમે શું કરી શકીએ આ દુઃખમાં, તો એ દુઃખમાં વધારો જ થવાનું છે. જેના મય આપણે જીવીએ, જેના વિચારો આપણે કરીએ, એવી જ આપણી જિંદગી થઈ જાય છે. આપણો સંકલ્પ એટલો બળવાન છે કે જેવું આપણે વિચારીએ એવું જ આપણું જીવન થઈ જાય છે. એટલે વાંચન નિયમિતથી, અગર પ્રેરક સાહિત્ય આપણે રોજ વાંચીએ તો આપણને કોઈ દુઃખ ડગાવી શકતું નથી. આપણને તરત યાદ આવે છે કે જીવનમાં આણે કેટલો સંઘર્ષ કર્યો હતો અને પ્રાપ્ત કર્યું કંઈક જે ખાલી પોતાના માટે ન હતું પરંતુ પૂરા સમાજ માટે હિતકર હતું. કંઈક એવો મોટો ધ્યેય. મારા એક પ્રિય લેખક છે ચાર્લ્સ એલન. અમુક અંશે એમને જેમ્સ એલનના નાના ભાઈ જ ગણવા પડે. જોકે મહાત્મા ગણાયેલા જેમ્સ અને આ ચાર્લ્સની શૈલીઓમાં ઘણો તફાવત છે, પણ બંનેમાં પ્રેરણાનો અંબાર તો છે એક સરખો જ. આવા ચાર્લ્સ એલન પણ ડોક્ટર પીલની જેમ અધ્યાત્મ અને ધર્મનો દૈનિક જીવનમાં વણાટ કરવામાં માને. લાખ દુઃખોની એક દવારૂપ પ્રાર્થનાનો સંકેત કરતા એ કહેતા કે લઘુતા ગ્રંથિ કે બીજા કોઈ પણ પ્રશ્નને ઉકેલવા માટે પ્રાર્થના એક ઉત્તમ ઉપચાર છે. આવી પ્રાર્થના કઈ થોડા શબ્દો જ ગગડાવી જવાથી સફળ થતી નથી. હે પરમાત્મા, તું સર્વશક્તિમાન છે, તું મારી સાથે છે ને તું સાથે હોય તો મારે શા માટે કોઈ પણ ચિંતા કરવી જોઈએ. આ પ્રાર્થના કરવાનું એ કહે છે કે પ્રાર્થના કેવી હોવી જોઈએ. તું મને આમ આપી દે, આમ આપી દે, મારે હજી આમ જોઈએ છીએ, એ પ્રાર્થના ન કહેવાય.
એ તો આપણે માંગી રહ્યા છે ઈશ્વર પાસે. એ માંગ છે, એ પ્રાર્થના નથી. પ્રાર્થના શબ્દોથી પરે છે. જ્યાં હજી શબ્દ બોલી શકવાની તાકાત હજી છે, ઈશ્વર સામે ઊભા રહીને હજી શબ્દ નીકળે છે, ત્યાં સુધી પરમાત્મા પ્રત્યે આપણો એ ભાવ નથી, એ પ્રેમ નથી, એમ સમજવાનું હોય છે. જ્યાં પ્રેમ છે, જ્યાં ભાવ છે, જ્યાં ગદગદ થઈ જવાય, જ્યાં ગળું ગદગદ થઈ ગયું હોય, એ કયા શબ્દ બોલી શકે? એ પ્રેમમાં ભાવ વિભોર હૈયું, કયા શબ્દ યાદ આવે? તો પ્રાર્થના છે એ શબ્દોથી પરે છે, પરંતુ ડાયરેક્ટ તો એ સ્થિતિમાં આપણે પ્રાર્થના ન કરી શકીએ. તો જો શબ્દોની જરૂર પડે તો આ પ્રાર્થના, આ લેખક કહે છે કે પ્રાર્થના એવી કરીએ કે હે ઈશ્વર, તમે મારા અંગ સંગ છો, અને જ્યાં તમે સાથે છો ત્યાં હવે મારે ક્યાં ચિંતા કરવાની છે? તો એ આપણી શ્રદ્ધામાં વધારો કરે છે. તો લઘુતા ગ્રંથિથી આપણે પીડાતા હોઈએ તો પ્રાર્થના પણ જરૂરી છે, કે આ પ્રાર્થના આપણે રોજ કરીએ. કે હે પરમાત્મા, તું સર્વશક્તિમાન છે, તું મારી સાથે છે, ને તું સાથે હોય તો મારે શા માટે કોઈ પણ ચિંતા કરવી જોઈએ? તું મને મદદ કરે છે, મારે માટે તું કામ કરી રહેલો છે, એટલા માટે પણ મારી અકળામણો અને ચિંતાઓ યોગ્ય નથી. હે પ્રભુ, તારો આભાર કે તું મારી સાથે ને સાથે છે. આ પ્રાર્થના પણ છે, આત્મ સંકેત પણ છે. એ બંનેનો સુંદર સુમેળામાં થયેલો જોવા મળે છે. પણ પાયામાં જો આપણે ઈશ્વરના અસ્તિત્વમાં ના માનતા હોઈએ તો આવી પ્રાર્થના કરવાનું અશક્ય બની જાય છે. તો અગર આપણે ઈશ્વરને ન માનીએ તો આવી પ્રાર્થના અશક્ય જ છે ને. પછી આપણે આવી પ્રાર્થના થોડી કરી શકીએ કે હે ઈશ્વર, તું મારા અંગ સંગ છે, અગર તું મારી સાથે છે તો મારે ચિંતા કરવાની શું જરૂર છે? અને તમે જ તો આ બધું ચલાવી રહ્યા છો, તમે જ આ સૃષ્ટિ ચલાવી રહ્યા છો, તમે જ મને ચલાવી રહ્યા છો, તમે જ તો બધું કરી રહ્યા છો. પરંતુ જે ઈશ્વરને ન માનતા હોય એ આવી પ્રાર્થના ક્યાંથી કરી શકે? હવે કોઈ મને ઈશ્વરના અસ્તિત્વમાં માનવાનો રસ્તો પૂછે તો અહીં તો હું મુશ્કેલીમાં જ મુકાઈશ. એ વળી એક આગવો વિષય થયો. એની સાધના પદ્ધતિ પણ જુદી જ છે. અહીં હું એ વિશે ચર્ચા ના કરી શકું. અત્યારે તો મારે એટલું જ કહેવાનું કે ઈશ્વરમાં પૂરી શ્રદ્ધા રાખીને પ્રાર્થના કરનારનો પ્રચંડ બળ પેદા થાય છે ને તેની લઘુતા જાય જ છે. તો હવે જે ઈશ્વરને નથી માનતો એ અગર પ્રશ્ન કરે કે ઈશ્વરની કોઈ સાબિતી આપો, તો એ આપણે આપી ન શકાય. કેમ કે સાબિતી તો અણુ અણુમાં, કણ કણમાં છે. એ નજરિયો હોય તો ઈશ્વરે બનાવેલી હર એક ચીજ, જળ હોય કે ચેતન હોય, એ બધામાં જ એ ઈશ્વરની રચના, એ ઈશ્વર છે એ આપણે જોઈ શકીએ છીએ કે આનો રચનાર કોણ છે, આ કેવી રીતે થયું, આ કુદરતનું કેવું સર્જન છે. તો હર એક વસ્તુમાં સાબિતી છે કે ઈશ્વર છે. પરંતુ એ જોવાની દ્રષ્ટિ પાસે નથી, એ સમજવા માટેનું અગર કોઈ સમજ જ નથી તો એને આપણે સમજાવી ન શકીએ. પરંતુ આત્મવિશ્વાસની આ એક ચાવી છે કે આપણે રોજ આવી પ્રાર્થના કરીએ. એક સુમેળ છે એનો, આત્મા સાથે સંબંધનો, પરમાત્મા સાથેના સંબંધનો, કે આપણે ઈશ્વરમય બનતા જઈએ છીએ આ પ્રાર્થના કરવાથી. કે હે ઈશ્વર, તમે જ બધું કરાવો છો, હું કંઈ જ નથી. તમે સાથે છો તો મારી માટે અશક્ય પણ કંઈ નથી, કેમ કે તમે જ કરવાના છો. તો એ પ્રાર્થનાથી પ્રચંડ બળ પેદા થાય છે આપણે અંદર, અને એ લઘુતાનો નાશ થાય છે. વર્ષો સુધી અનેક મુસીબતોમાં પસાર થનારા એક બહેનને પૂછવામાં આવ્યું કે તમે ટકી શક્યા સી રીતે? કેમ વળી? પ્રાર્થનાથી. પણ એમાં કોઈ નિયમ રાખ્યો હશે કે નહીં? એક જ નિયમ,
સવાલ નાનો હોય તો નાની પ્રાર્થના અને મોટો હોય તો મોટી પ્રાર્થના. સાવ સાદો હિસાબ છે. તમારી લઘુકતા ગ્રંથિ ખૂબ જ ઊંડી હોય તો એને દૂર કરવા માટે પ્રાર્થના પણ ઊંડી કરવી પડશે. જો કે કેટલાક સદભાગીજનોને માત્ર એક જ પ્રાર્થના હીનતા ભાવના ખાડામાંથી બહાર કાઢી નાખે છે. જે પળે એ નક્કી કરે છે કે પ્રભુ મારી સાથે છે, પછી મારે ચિંતા હોય જ નહીં, મારો વિજય જ થશે, ત્યારે જ એની સંકુચિતતા નાસવા લાગે છે. તો કોઈને એક પ્રાર્થના પણ એની સંકુચિતતાને દૂર કરી દે છે. એક એટલી જ પ્રાર્થના કે પ્રભુ તમે મારી સાથે છો, પછી મારે ચિંતા કરવાની શું જરૂર છે? અને જ્યારે તમે સાથે છો અને તમે જ કરી રહ્યા છો તો પછી તમારો જ વિજય થવાનો છે. તાજેતરમાં જ સરસ મજાનું એક સર્કસ જોઈ આવેલા એક ભાઈ કહે, એમાં વિદૂષકો સરસ છે, એમની કોઈ વિશેષતા? હા, બંને જણા પોતપોતાના હાથમાં કાપડની એક માપપટ્ટી રાખે છે. એના વડે એ એકબીજાની ખોપરીઓ માપે છે. શા માટે? બુદ્ધિનું માપ કાઢવા માટે. ધારો કે ભગવાન આપણને માપવા માંગતો હોય તો શાનાથી માપે? મને લાગે છે કે આપણી પ્રાર્થનાઓ દ્વારા જ. તો અગર આપણે કોઈ વસ્તુ કેવડી છે એ માપવું હોય તો ફૂટપટ્ટીની જરૂર પડે ને. પરંતુ મગજ માપવા માટે ઈશ્વર શું કરતા હશે? તો એ પ્રાર્થનાઓ દ્વારા એ જાણી શકતા હશે કે આની પાત્રતા શું છે, આ શેની પ્રાર્થના કરી રહ્યો છે. કારણ કે એમાં આપણે નિષ્ઠા, ધીરજ, ખંત, શ્રદ્ધા, સમર્પણ ભાવ બધું જ આવી ગયું. તો પ્રાર્થના કરતી વખતે એ બધું જ આવી જાય છે કે આપણે અંદર નિષ્ઠા કેટલી છે, ધીરતા કેટલી છે, વિશ્વાસ કેટલો છે, ઈશ્વર પ્રત્યે ભાવ કેવો છે, પ્રેમ કેવો છે, શ્રદ્ધા કેવી છે, એ બધું જ એ પ્રાર્થનામાં ઝલકે છે. તો પ્રાર્થના જેટલી સશક્ત એટલા તમે સશક્ત. આ તો સરસ થયું કહેવાય. વધારે ને વધારે સઘન પ્રાર્થનાઓ દ્વારા આપણે આપણી જાતને એવી ઠોસ બનાવી શકીએ કે જેમાં લઘુતા માટે કશો અવકાશ જ ના રહે. એક દાદાજી નિયમિત રીતે પ્રાર્થના કરવા બેસતા. એમના પૌત્રોને તો આમાં ગમત જ દેખાતી. એકવાર સૌથી મોટા પૌત્રે પૂછ્યું, દાદા અમે પ્રાર્થના કરીએ તો સફળ થાય? ના જ થાય. કેમ એમ? શું ભગવાન પક્ષપાતી છે? ના, ભગવાન તો જે છે તે જ છે, પણ તમે એટલા છીછરા અને નિર્બળ હો છો કે તમારી પ્રાર્થનાઓ પણ છીછરી જ રહી જાય છે, તમારા જેવી જ પોકળ. તે દાદાને એનો પૌત્ર પૂછે છે કે હું પ્રાર્થના કરું તો શું સફળ થાવ? તો દાદા તો એના પૌત્રને ઓળખતા જ હોય ને. તો દાદા કહે છે નહીં, કેમ કે તમે જેટલા પોકળ છો, તમારું હૃદય જેવું પોકળ છે, તમારી અંદર જે નિષ્ઠા નથી, ઈશ્વર પ્રત્યે ભાવ નથી, ઈશ્વર પ્રત્યે પ્રેમ નથી, શ્રદ્ધા નથી, તો શબ્દોથી પ્રાર્થના અગર કરીએ તો એ અસફળ જ થઈ જાય ને. તો જેટલા આપણે નિર્બળ હોઈએ છીએ, આપણી પ્રાર્થના પણ એટલી જ નિર્બળ હોવાની. જેટલા આપણે શક્તિહીન છીએ, જેટલા આપણે શ્રદ્ધાહીન છીએ, તો પ્રાર્થનામાં પણ એ શ્રદ્ધા છલકવાની નથી. એ પ્રાર્થના પણ શ્રદ્ધાહીન જ છે. પછી પ્રભુ પ્રાર્થના સાંભળે કઈ રીતે? એનું બળ આપણામાં ઉમેરાય શી રીતે? ન આપણામાં આત્મવિશ્વાસ જાગે કેમ? જેને ખરેખર અદ્ભુત આત્મશ્રદ્ધા પ્રગટાવવામાં રસ છે, એની ઈશ્વરીય શ્રદ્ધાને એ એટલી હદે લઈ જશે કે જ્યાંથી આગળ જવાનું શક્ય જ ના હોય. તમે તમારી જાતને આ માટે થોડા પ્રશ્ન અવશ્ય પૂછી શકો. તો ઈશ્વરથી એટલું નજીક આપણને ઈશ્વરનું સામીપ્ય જો હર પળે મહેસૂસ થાય કે ઈશ્વર મારે અંગ સંગ છે, એ જ બધું કરી રહ્યા છે, તો એના માટે તો કોઈ કાર્ય અશક્ય છે નહીં. તો ઈશ્વરીય શ્રદ્ધા જેટલી હદ સુધી હોય છે, એટલી જ હદ સુધી આપણી અંદર આત્મવિશ્વાસ પ્રગટે છે અંદરથી. મારી શ્રદ્ધા એની અંતિમ દ્રાવણ કક્ષાએ પહોંચી ગઈ છે કે હજી પણ એમાં વધારો કરવા માટે અવકાશ છે? આ ખુદને પૂછવાના પ્રશ્નો છે કે હજી પણ આગળ, હજી પણ ઊંડાઈથી, હજી પણ ગહેરાઈથી હું પ્રાર્થના કરી શકું છું કે આજ મારી છેલ્લી છે, કે હું આટલું જ કરી શકું એમ છું? હું કેટલી પ્રાર્થના કરી શકું એમ છું? કેટલા ભાવથી, કેટલા શ્રદ્ધાથી, કેટલી ગહેરાઈથી?
જેને હું પ્રભુ તરીકે ઓળખાવું છું એ સર્વશક્તિમાન છે એ હું સાચા દિલથી માનું છું કે પછી અણીને સમયે એ વિશે પણ મને બોધા વિચાર આવે છે? એ ખુદને પૂછવાનું છે કે ઈશ્વર વિશે આપણે સાચે જ શ્રદ્ધા ધરાવીએ છીએ ને, કે પછી અણીના સમયે કે ચલો દુઃખ આવ્યું, કોઈ પાસે નથી, કોઈ સાથ નથી આપતો, તો કોઈ સહારો જોઈએ એટલા માટે ઈશ્વરનું નામ લઈ લીધું. શંકાઓને મેં સાવ નિર્મૂળ કરી છે કે ખરે સમયે એ અળસિયાની જેમ પાછી ફૂટી નીકળે છે? તો આપણે શંકાહીન બન્યા છીએ કે નહીં? કે પછી એ શંકાને ખાલી આપણે સુવાડી દીધી છે કે સમય આવીએ ફરીથી એ શંકા ગમે ત્યારે જાગી શકે છે? જેને સુવડાવી છે એ ગમે ત્યારે જાગી શકે છે? તો એ આપણને પૂછવાનું છે કે શંકા બિલકુલ નિર્મૂળ થઈ ગઈ છે કે જેના મૂળ બચ્યા છે અંદર? જો મૂળ અંદર બચ્યા છે તો ગમે ત્યારે એ વૃક્ષ થઈ ઊભું થઈ શકે છે. મનને આશાવાદી, રચનાત્મક, શ્રદ્ધાસભર અને આનંદભર્યા વિચારોથી ભરી દેવાથી મારામાં શ્રદ્ધા અને આત્મવિશ્વાસ બંને ઉભરાવા લાગશે એની મને ખબર છે. તો આ પણ એક વિશ્વાસ હોવો જોઈએ કે જો હું આનંદથી ભરાઈ જઈશ, વિશ્વાસથી, શ્રદ્ધાથી, મનને આશાવાદી કરી શકીશ, રચનાત્મક, શ્રદ્ધાસભર કરી શકીશ, તો હું જરૂર આત્મવિશ્વાસથી ભરાઈ જઈશ. એ વિશ્વાસ હોવો જોઈએ અંદર. આ માટે મારે આખી વિચાર પદ્ધતિને ના બદલવી જોઈએ. એમાં મારું અંતર નિરીક્ષણ મને ઉપયોગી ના થાય, આને માટે કોઈ ખાસ રાહ જોવાની મને જરૂર છે? આપણને આપણી જાતને પૂછવાનું છે કે તો આત્મવિશ્વાસ કેળવવા માટે હજી આપણે શું કરવાનું બાકી રહે છે? ઈશ્વર પર શ્રદ્ધા રાખવા માટે હજી શું બાકી રહે છે કરવા માટે? જરૂર છે જ રોજ રોજના અસંખ્ય નકારાત્મક વિચારો અને અનુભવો આપણી અપાર શક્તિઓને ખલાસ કરી નાખે છે. જે કાંઈ આત્મવિશ્વાસ આપણે મહેનતપૂર્વક એકઠો કર્યો હોય એક જ અણગમતા અનુભવના પૂરમાં ઘસડાઈ જાય છે. આનો કોઈ ઉપાય? તો જે રોજ નકારાત્મક વિચારો કેટલા આવતા હોય છે આપણી અંદર, આપણે ભર્યા પડ્યા છીએ નકારાત્મકતાથી. જો આપણું જીવન સકારાત્મક હોય તો આપણે જે આ બે યાત્રા છે, બહિર યાત્રા અને અંતર યાત્રા, એ બેમાંથી કોઈ એક યાત્રાને પસંદ કરીને કોઈ ઉપલબ્ધિ કરી શક્યા હોત. પરંતુ સકારાત્મકતા નથી આપણી અંદર. જેની અંદર સકારાત્મકતા છે એને કંઈક ને કંઈક એની ઉપલબ્ધિ છે. તો આટલા જે નકારાત્મક વિચારો છે એ આપણી શક્તિઓનો હ્રાસ કરી નાખે છે. ગમે તેટલા મનથી, ગમે તેટલા દિલથી આપણે કહીએ કે આ કરવું જ છે, પરંતુ કોઈ બીજું એમાં જો અસફળ થયું હોય, એ દ્રષ્ટાંત આપણી સામે આવી જાય, તરત જ આપણો વિચાર પાછો પડી જાય છે કે નહીં, આપણે પણ એ પૂરો નથી કરી શક્યો તો આપણે પણ નહીં પૂરું કરી શકીએ. તરત જ નકારાત્મકતા, કેમ કે એની બહુમતી છે આપણી અંદર, બહુ સારા વિચારો, ઝાઝા વિચારો નકારાત્મકતાના જ છે, તો વિજય એની થઈ જાય છે. તો એનો ઉપાય પૂછે છે કે આનો કોઈ ઉપાય છે? તો ડોક્ટર મેક્સવેલ માલ્ટઝ આ માટે સરસ કિમિયો બતાવતા કહે છે કે તમારા વ્યક્તિત્વના જે છુપા પાસા છે, તમારી જે સુસુપ્ત શક્તિઓ છે, એમનો વિચાર કરો. તમારામાં જે કાંઈ થોડી ઘણી સારપ દેખાય એના ઉપર વધારે ભાર મૂકો. એ સારા પાસાને વિકસાવવાનો પ્રયત્ન કરો. પરમ શક્તિ તમારા દ્વારા આ રીતે પ્રગટ થવા માંગે છે એમ માનો. તો દરેકમાં એક એવું પાસું હોય છે, દરેકમાં એક ગુણ એટલો મોટો હોય છે કે આપણે એની સામે ઝૂકી જવાનું મન થાય. એ દરેક પાસે હોય છે એક ગુણ એવો. તો આપણી અંદર કયું સારું પાસું છે એ પહેલા આપણે જોઈએ અને એને વિકસાવવાની કોશિશ કરીએ. એ સારું પાસું છે એનો જેટલો વિકાસ થશે એટલો જ આપણી શ્રદ્ધામાં ઉમેરો થશે. અને એ પરમ શક્તિ એ દ્વારા જ પ્રગટ થવા
ઈચ્છતી હોય એવું પણ બને ને. ટૂંકમાં તમારી શક્તિઓને ઓળખીને તેમને વિકસાવવાનો પ્રયત્ન કરો. આ પ્રક્રિયા પોતે જ તમારી લઘુતા ગ્રંથિના ભેદનમાં મોટો ભાગ ભજવશે. તો આપણું જે સારું પાસું છે, આપણી જે કઈ આવડત છે એને જ વિકસાવવાનો કોશિશ કરીએ અને આપણે આગળ વધીએ તો લઘુતા ગ્રંથિનો નાશ થઈ જાય છે. એક શેઠની 4 દુકાનો હતી, 3 એક લાઈનમાં ને ચોથી સામે. એકવાર એવું બન્યું કે પહેલી લાઈનમાં આગ લાગીને 3 દુકાનો સળગીને ભસ્મીભૂત થઈ ગઈ. શેઠના 5 પુત્રો અગાઉથી જ પથારીવશ થઈ રહેલા માંદા પિતા પાસે આવીને માથા પછાડવા લાગ્યા. પણ શું થયું છે? શેઠે પૂછ્યું. દુકાનો સળગી ગઈ. મોટાએ ડુસકા સાથે કહ્યું. ગોડાઉન તો બાકી છે ને? હા, એમ તો ચોથી દુકાન પણ એકબંધ રહી ગઈ છે. તો જખ મારે છે. ગોડાઉન ને એક દુકાન બચેલ છે તો પણ તમને વેપારીના દીકરાઓને અકળામણ શાની થાય છે? જે સળગી ગયું તે ગયું. હવે એની રાખ શરીરે ભૂસીને બેસી નહીં રહેવાય. જે બચી ગયું છે એને પકડી લ્યો. તો એ શેઠ પથારીવશ છે, એના દીકરાઓ કહે છે કે 3 દુકાનો સળગી ગઈ, રડે છે. તો એના અનુભવી પિતાજી એને કહે છે કે એક દુકાન હજી બાકી છે, ગોડાઉન બાકી છે, તો પછી રડવાનું શા માટે? જે બળી ગયું એ તો બળી જ ગયું, પરંતુ જે બાકી છે એને આગળ વધારો, એને પકડો. ચોથી દુકાન તમારા માટે બજારમાં બેસવાની ગરજ સારશે ને ગોડાઉન સલામત છે પછી તો વાંધો જ શો? શેઠની આ ઉત્સાહી વાણી 5 પુત્રોમાં નવો ઉત્સાહ જગાવી ગઈ. તો જે આપણી વાણી હોય છે, જે સાહસ આપી શકતા જે શબ્દો છે એ પણ ઉત્સાહમાં વધારો કરી દે છે. હવે ત્યારે પિતા પણ રડવા લાગે કે 3 દુકાનો સળગી ગઈ, આપણું તો કેટલું નુકસાન થઈ ગયું. તો શું કોઈ ઉત્સાહથી ઊભું થઈ શકત? પરંતુ એક ઉત્સાહ ભર્યા આટલા વચનો એ 5 પુત્રોને ઉત્સાહ સભર બનાવી દીધા. તો શેઠની આ ઉત્સાહી વાણી 5 પુત્રોમાં નવો ઉત્સાહ જગાવી ગઈ. હું તો એમ કહીશ કે તમારી પાસે જે પણ થોડી ઘણી શક્તિ અને તક હોય એ તમારી ચોથી દુકાન, ભગવાન તમારું ગોડાઉન, બીજું બધું ખલાસ થાય ત્યારે પણ આ ગોડાઉનને તો ઊની આંચ આવતી જ નથી. એમાંથી જે જોઈએ તે બધું જ મળી રહે તેમ છે. તો આ ઉદાહરણ સાથે લેખક એમ કહે છે કે આપણી પાસે જે હવે શક્તિ છે એ આપણી ચોથી દુકાન છે અને ગોડાઉન છે એ ઈશ્વર છે. ડોક્ટર નોર્મન પિલ્લે આ માટે સરસ રીત બતાવી છે. એમણે કહ્યું કે તમને મળેલા આશીષની ગણતરી કરો. તમને જો એમ લાગતું હોય કે તમે હારી ગયા છો ને તમે જીતી શકશો, એ ભાવ જ તમારી અંદર ના જાગતો હોય તો એ કાગળ લઈને તમારા જમા પાસા વિશે જે કંઈ વિચારો તમને સૂઝે તેની નોંધ કરો. તમને આશ્ચર્ય થશે કે તમારી કલ્પના કરતા પણ ઘણો મોટો સરવાળો થઈ જશે. આની સામી બાજુ જો આપણે વિરોધી પરિસ્થિતિ અને નિર્બળતાનો જ વિચાર કરીશું તો આપણે વધારે ને વધારે હતાશ થઈશું. પણ આશાવાદી ને આનંદદાયક વિચારો ઉપર જ કેન્દ્રિત થવાથી કોઈ પણ મુશ્કેલીમાંથી માર્ગ મેળવી લેવાની શક્તિ આવશે જ ને પ્રભુની કૃપાથી તમારી ગમે તેવી હાર વિજયમાં પલટાઈ જશે. તો આપણી અંદર આપણી સોચ જો આશાવાદી છે તો આપણે ગમે તે પરિસ્થિતિમાંથી ફરી ઊભા થઈ જશું. તો એ માટે લઘુતા ગ્રંથિનો નાશ કરવા માટે આપણું જે સારું પાસું છે, આપણી જે આવડત છે તેને વિકસાવવાની કોશિશ કરીએ. ઈશ્વર પર શ્રદ્ધા રાખીએ, ખુદ પર શ્રદ્ધા રાખીએ, આત્મવિશ્વાસથી સભર બનીએ. તો હજી આ આત્મવિશ્વાસ વિશેના હજી પણ ઉદાહરણો છે એ આપણે કાલના વિડીયોમાં વાત કરીશું. તો આદેશ જય